પાનોલી જીઆઈડીસીમાં રવિવારની વહેલી સવારે કેમિકલ કંપનીમાં ભીષણ આગ. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ. પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોળે ગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ આકાશમાં જોઈ શકાતા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. આગની જાણ થતાં જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોની 10થી વધુ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી. કેમિકલ હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેને કાબૂમાં લેવા ફાયર ફાઇટરોએ સતત 3.5 કલાક સુધી પાણી અને સ્પેશિયલ ફોર્મનો મારો ચલાવ્યો. ભારે જહેમત બાદ કાબૂ પર આગ મેળવી શકાયો હતો. સદનસીબે રવિવારે રજા હોવાના કારણે કંપનીમાં કર્મચારીઓની હાજરી ખૂબ ઓછી હતી, જે એક મોટી જાનહાનિ ટળવાનું મુખ્ય કારણ સાબિત થયું હતું. આગ દરમિયાન થયેલા પ્રચંડ ધડાકાના કારણે આસપાસના રહીશો અને ઉદ્યોગકારોમાં પણ ફાડ પડી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસની અન્ય કંપનીઓને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા, જેથી આગ અન્યત્ર ન પ્રસરે. ભયાનક આગમાં કંપનીનો મુખ્ય પ્લાન્ટ અને લાખો રૂપિયાનું કિંમતી મશીનરી બળીને ખાક થઈ ગયા છે. મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ પ્રક્રિયાગત ખામી હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે અને સંપૂર્ણ કુલિંગ પ્રોસેસ બાદ જ નુકસાનનો સાચો આંકડો સામે આવશે.